વરસાદ વરસી રહ્યો છે। 2 દિવસના વિરામ બાદ ફરીથી મેઘરાજાનું આગમન થયું છે અને મેઘરાજા ધોધમાર વરસી રહ્યા છે। નેશનલ હાઈવે નંબર 48 પર વિઝિબિલિટી ડાઉન થઈ હતી। વિઝિબિલિટી ડાઉન થતા વાહનોની રફતાર ધીમી થઈ હતી। વાહન ચાલકોને તકલીફ પડી રહી હતી। વાહન ચાલકોએ હેડલાઇટ ચાલુ રાખી વાહન ચલાવવાની ફરજ પડી હતી। ઓલપાડ, કામરેજ, માંડવીમાં વરસાદ નોંધાયો હતો। ધોધમાર વરસાદ નોંધાયો હતો તો પલસાણા, બારડોલી, ઉમરગામમાં, ઉમરાપાડામાં વરસાદ નોંધાયો હતો। 2 દિવસના વિરામ બાદ સુરત જિલ્લામાં ફરીથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। હાલ હું આપને દ્રશ્યો બતાવી રહ્યો છું કે સુરત જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 48ના છે ધોધમાર વરસાદ વરસતા વિઝિબિલિટી ડાઉન થઈ છે। તેને લઈને વાહનોની રફતાર પણ ધીમી થઈ છે અને વાહન હેડલાઇટ ચાલુ રાખીને હંકારવાની ફરજ પડી રહી છે। મહત્વનું છે કે વહેલી સવારથી કાળા ડિબાંગ વાદળો સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। જિલ્લાના જે ઓલપાડ હોય, માંડવી હોય, માંગરોળ હોય, ઉમરપાડા, કામરેજ સહિતના જે વિસ્તારો છે તેમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તો ઘણા જે વિસ્તારો છે ત્યાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની પણ સમસ્યા સર્જાઈ છે। મહત્વનું છે 2 દિવસ વિરામ લીધા બાદ ફરીથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। નેશનલ હાઈવે 48 પરના આ દ્રશ્યો છે। કામરેજ વિસ્તારમાંથી આ પસાર થતો નેશનલ હાઈવે છે જ્યાં વાહનોની રફતાર પણ ધીમી થઈ છે કારણ કે ધોધમાર વરસાદના કારણે કેટલાક એવા નીચાણવાળા વિસ્તારો છે જ્યાં પાણી ભરાવાની સમસ્યા ઉદ્ભવી છે તો વિઝિબિલિટી ડાઉન થતા હેડલાઇટ ચાલુ કરી અને વાહન હંકારવાની ફરજ પડી રહી છે તો ઘણા જે વાહનો છે તેને રોડની બાજુમાં પણ ઊભી રાખી દેવાની ફરજ પડી છે। મહત્વનું છે કે જે રીતે વરસાદ વરસી રહ્યો છે તેને જ લઈને હાલ કેટલાક નીચાણવાળા વિસ્તારો છે તેમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે તો આ નેશનલ હાઈવે 48 ઉપર વિઝિબિલિટી ડાઉન થતા ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને ખાસ વાહનોની રફતાર ધીમી થઈ છે। સંદીપ વસાવા, ઝી મીડિયા, કામરેજ, સુરત।